ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજીમાં ચેન્જ ધ ટેન્સ એટલે કે કાળ બદલો એના વિશે અભ્યાસ કરીશું. કાળ બદલવામાં સાદો કાળ, ચાલુ કાળ, પૂર્ણકાળ જેમાં પણ બદલવાનું કહ્યું હોય એમાં સૂચના પ્રમાણે આપણે કામ કરીશું. અહીંયા એક્ઝામ્પલ આપેલા છે, જુઓ. નંબર 1, The principal called Nitin. Nitin ran fast to get to the office, but he fell down and broke his leg. The peon helped him. હવે અહીંયા જુઓ, અંડરલાઇન મેં કરી છે, જે પરીક્ષામાં આવતી નથી. પરીક્ષામાં ફક્ત આટલું જ હશે, સ્ટાર્ટ ધીસ વે ધ પ્રિન્સિપલ કોલ્સ નીતિન. હવે અહીંયા કોલ્ડ છે, એનું અહીંયા કર્યું છે કોલ્સ. બરાબર, સમજી લો એક વખત કે જ્યારે આપણે કાળ ચેન્જ કરવું હોય ત્યારે હંમેશા વાક્યમાં રહેલું ક્રિયાપદ જ જોવું પડે. એ ક્રિયાપદના આધારે કયો કાળ છે ખબર પડે. અહીંયા કોલ્ડ આપ્યું છે જે ભૂતકાળ છે, અહીંયા કોલ્સ આપ્યું છે જે વર્તમાન કાળ બતાવે છે. તો આપણે આખો પેરેગ્રાફ વર્તમાન કાળમાં ચેન્જ કરવાનો છે. તો વર્તમાન કાળમાં ચેન્જ કરવાનું હોય ત્યારે તમને ખબર છે કે ક્રિયાપદ એના મૂળ રૂપમાં, અને જો વાક્યમાં કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદને અંતે એસ કે ઈએસ લાગે છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો હવે બધામાં અહીંયા દરેક સેન્ટેન્સની અંદર મેં ક્રિયાપદ પર અંડરલાઇન કરેલી છે. ક્રિયાપદ એટલે તમને ખબર છે કે ક્રિયા બતાવતું પદ. બરાબર, ઓકે. ચલો, ધ પ્રિન્સિપલ કોલ્સ નીતિન એટલે અહીંયા ક્રિયાપદમાં કોલ્સ થઈ ગયું છે. નીતિન રેન ફાસ્ટ ટુ ગેટ ટુ ધી ઓફિસ. નીતિન રેન જેનું થશે રન્સ, કારણ કે નીતિન એ ત્રીજો પુરુષ એકવચન છે. સાદો વર્તમાન કાળ એટલે ક્રિયાપદને અંતે એસ કે ઈએસ લાગે એ હિસાબથી અહીંયા રન્સ. નીતિન્સ રન્સ ફાસ્ટ ટુ ગેટ ટુ ધી ઓફિસ, બટ હી ફેલ. મૂળ ક્રિયાપદ છે ફોલ અને ત્રીજો પુરુષ એકવચન એટલે ફોલ્સ. બટ હી ફોલ્સ ડાઉન એન્ડ બ્રોક. બ્રોક મૂળ ક્રિયાપદ બ્રેક, પાછળ એસ, બ્રેક્સ હિઝ લેગ. ધ પ્યુન હેલ્પ્ડ હિમ. તો ધ પ્યુન હેલ્પ્સ હિમ. ઓકે, બીજું એક આવું જ એક્ઝામ્પલ જોઈએ, જેની અંદર ધ બોયઝ વેન્ટ ફોર અ પિકનિક. They jumped into the river. They swam for a long time. They enjoyed themselves. Start this way. The boys will go for a picnic. હવે જુઓ, અહીંયા ક્રિયાપદ આપ્યું છે વેન્ટ અને અહીંયા આપ્યું છે the boys will go for a picnic. એટલે તમે સમજી શકો છો કે વેન્ટ એ સાદો ભૂતકાળ બતાવે છે. શું બતાવે છે? સાદો ભૂતકાળ. અને વિલ ગો એ કયો કાળ બતાવે છે? સાદો ભવિષ્યકાળ. તમને ખબર છે કે ભવિષ્યકાળ બતાવવા માટે વિલ કે શેલનો ઉપયોગ, વિલ કે શેલ એ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થાય છે અને સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. તો અહીંયા વેન્ટનું મૂળ રૂપ થાય ગો અને વિલ આપ્યું છે એટલે એ ભવિષ્યકાળ બને છે. તો ધ બોયઝ વિલ ગો ફોર અ પિકનિક. દે જમ્પ્ડ ઇન્ટુ ધ રિવર. જમ્પ એટલે કૂદ્યો. જમ્પ ભૂતકાળ છે, તો દે પછી આવશે વિલ અને જમ્પનું મૂળ ક્રિયાપદ છે જમ્પ. તો દે વિલ જમ્પ ઇન્ટુ ધ રિવર. દે સ્વેમ ફોર અ લોંગ ટાઈમ. સ્વેમ તર્યા, તો દે વિલ સ્વિમ ફોર અ લોંગ ટાઈમ.
ધ બોયઝ વિલ ગો દે એન્જોયડ ધેમસેલ્સ, તો દે વિલ એન્જોય ધેમસેલ્સ. ઓકે, આગળ જોઈએ. વન્સ અ લાયન ફોલ્સ ઇલ, he can not go out to hunt animals. એક વખતે સિંહ માંદો પડ્યો અને એ શિકાર કરવા જઈ શકે એમ ન હતો. he has nothing to eat and એની પાસે ખાવાનું કંઈ ન હતું. so he feels very weak, એટલે એને ખૂબ જ ફીલ્સ વેરી વીક, એને ખૂબ જ નબળાઈ અશક્તિ લાગવા મળી. ધેન હી સ્પોટ્સ અ ફોક્સ, એને એક ફોક્સિયાળને જોયું વોકિંગ ટુવર્ડ્સ ધ ડેન, જે ગુફા તરફ જઈ રહ્યું હતું. જુઓ, મેં આ બધામાં અંડરલાઇન કરી છે ક્રિયાપદની નીચે, પણ આ એકમાં અંડરલાઇન કરી નથી. ઇટ્સ જસ્ટ ફોર યોર અન્ડરસ્ટેન્ડિંગ. જો વન્સ અ લાયન ફોલ્સ ઇલ, અહીંયા આપ્યું છે વન્સ અ લાયન ફેલ ઇલ. ચલો, તમને ખબર છે આ ફોલ્સ કયો કાળ બતાવે છે? આપણે અગાઉ ભણી ગયા, તમને ખ્યાલ આવી ગયો કે મૂળ ક્રિયાપદ ફોલ એને લાગ્યું છે પાછળ એસ, એટલે સાદો વર્તમાનકાળ થયો. ઓકે, અને અહીંયા ફેલ, ફોલ્સનું ફેલ થઈ ગયું, એટલે ભૂતકાળમાં ચેન્જ કરવાનું છે. રાઈટ? તો વન્સ અ લાયન ફેલ ઇલ, આ રીતે શરૂ કરવાનું. આપણે અહીંયાથી આપણો આન્સર શરૂ કરીશું કે વન્સ અ લાયન ફેલ ઇલ, હી કેન નોટ ગો આઉટ ટુ હન્ટ એનિમલ્સ. કેનનું થઈ જશે કુડ, સહાયકારક ક્રિયાપદ છે. હી કુડ નોટ ગો આઉટ ટુ હન્ટ એનિમલ્સ. હી હેઝનું ભૂતકાળ થશે હેડ. હી હેડ નથિંગ ટુ ઇટ એન્ડ સો હી ફીલ્સનું થશે ફેલ્ટ વેરી વીક. ધેન હી સ્પોટેડ for a fox walking towards the den. ઓકે મિત્રો, આ રીતે આવશે પરીક્ષાની અંદર, જેમાં નીચે જ લખ્યું હશે સ્ટાર્ટ ધીસ વે, અને એમાં જે રીતે કહ્યું હોય એ રીતે કરવાનું રહેશે. ઓકે.